નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સવારી સ્કૂલ વતી આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6માં ગણિત વિષયમાં અભ્યાસ કરીશું। તો તે પહેલાં હું તમને એક ઉદાહરણ આપું છું, તો તે તમે ધ્યાનથી જુઓ। તો હું તમને પૂછું છું કે તમારા કેટલા મિત્રો છે, તો તમે કહેશો બધાની સંખ્યા અલગ અલગ હશે કે કોઈ કહેશે મારા 4 મિત્ર છે, કોઈ કહેશે મારા 7 મિત્ર છે, કોઈ કહેશે મારા 8 મિત્ર છે, કોઈ કહેશે 10 મિત્ર છે અને કોઈ કહેશે કે મારા 2 મિત્ર છે। તો હવે આમાં તમને હું પૂછું કે કોના મિત્ર સૌથી વધુ છે, તો તમે કહેશો કે આ જેના 10 મિત્રો છે તેના મિત્રો સૌથી વધુ છે તેમ કહેવાય। અને તેના પછી પૂછું કે 10 પછી કોના મિત્રો સૌથી વધુ છે, તો કહેશો કે જેના 8 મિત્રો છે તેના મિત્રો સૌથી વધુ છે। ત્યારબાદ 7 અને 4 અને 2, તો આ બધું તમે કઈ રીતે જાણી શક્યા, તો તે તમે જાણી શક્યા સંખ્યા વડે, એટલે કે અંક વડે, કે 10 એ સૌથી મોટો અંક છે, 8 એના કરતાં નાનો છે, 7 એના કરતાં નાનો છે અને 4 એના કરતાં નાનો છે। એટલે સંખ્યાનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ રહેલું છે। કોઈ પણ ગણતરી કરવા માટે આપણે સંખ્યાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ। આપણે અત્યારે પણ કેરીની સિઝન છે, તો તમે દિવસમાં ગણતા હશો ને કે મેં આટલી કેરી ખાધી, મેં 4 કેરી ખાધી, મારા ભાઈએ 6 કેરી ખાધી, તો એ પણ આપણે સંખ્યાનો જ ઉપયોગ કરીએ છીએ। તો આજે આપણે ચેપ્ટર 1માં સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરીશું। તો સંખ્યા પરિચયમાં સૌપ્રથમ તમે સ્થાન કિંમત વિશે ભણી ગયા હશો કે સંખ્યામાં જે તે અંકની સ્થાન કિંમત હોય છે। તો અહીં તમને એક સંખ્યા આપેલી છે 19,785, તો તમે આની સ્થાન કિંમત મને જણાવી શકો કે 5 એ એકમના સ્થાને છે, 8 એ દશકના સ્થાને છે, 7 એ 100ના સ્થાને છે, 9 એ હજારના સ્થાને છે અને 1 એ 10,000ના સ્થાને છે। આપણે અહીં જમણી બાજુથી શરૂ કરીએ છીએ સ્થાન કિંમત ગણવાનું, કે 5 એ એકમ, 8 એ દશકના સ્થાને, 7 એ 100ના સ્થાને, 9 એ હજારના સ્થાને અને 1 એ 10,000ના સ્થાને છે। તો તે પરથી આપણે સંખ્યાઓની સરખામણી કરી શકીએ। તો હું તમને એક પ્રશ્ન રજૂ કરું છું। તો આ હારમાં જુઓ તમે 4 સંખ્યાઓ આપેલી છે, તો આ બધી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ, તે મને જણાવો। તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ છે, તો 89,742, કારણ કે તેની સ્થાન કિંમત જુઓ, 8ની સ્થાન કિંમત 10,000 છે, તેના 5 અંકોની સંખ્યા છે, જ્યારે 92 એ સૌથી નાની સંખ્યા છે, કારણ કે તેની સ્થાન કિંમત જુઓ 9ની 100 છે। બીજી તમને એક હાર આપું છું, તો આમાં તમને જુઓ 5 સંખ્યા આપેલી છે, તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ તે તમે જણાવી શકો। તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ છે, 9,210, જ્યારે સૌથી નાની સંખ્યા કઈ છે, તો 1,902, કારણ કે અહીં જુઓ તો હજારના સ્થાને જુઓ, આ પહેલી સંખ્યામાં 1 છે, બીજી સંખ્યામાં પણ 1 છે, જ્યારે ત્રીજી સંખ્યામાં 9 છે, ચોથી સંખ્યામાં પણ 9 છે હજારના સ્થાને, અને પાંચમી સંખ્યામાં પણ હજારના સ્થાને 9 છે। એટલે આ બે સંખ્યા તો મોટી કહેવાય જ નહીં। તો ત્યારબાદ આપણે આ 3 સંખ્યામાં જોઈએ, તો હવે આપણે જુઓ કે હજારના સ્થાને તો સરખો જ અંક છે 9, તો હવે આપણે કઈ રીતે નક્કી કરશું કે કઈ મોટી અને કઈ નાની, તો અહીં હવે આપણે જોઈશું
100નો અંક, તો 100નો અંક જુઓ તો આ બે સંખ્યા, હવે આપણે આ ત્રણ સંખ્યામાં જોઈએ તો હવે આપણે ત્રણ સંખ્યા જ જોઈશું. તો આમાં 9 તો સરખા છે બધામાં હજારના સ્થાને, તો આપણે 100નું સ્થાન જોઈએ. તો 100ના સ્થાને પણ જુઓ તો પહેલી સંખ્યામાં 2 છે, બીજી સંખ્યામાં 0 છે અને ત્રીજી સંખ્યામાં પણ 2 છે. એટલે 0 કરતાં 2 તો મોટા કહેવાય, એટલે આ સંખ્યા પણ ના કહેવાય સૌથી મોટી. તો હવે રહી આ બે સંખ્યા, તો આ બે સંખ્યામાં કઈ મોટી કહેવાય? તો હવે આપણે જોઈશું તેનું દશકનું સ્થાન જોવું પડશે. તો દશકના સ્થાને જુઓ આ બે સંખ્યામાં, તો અહીં 0 છે અને અહીં 1 છે. તો 0 કરતાં 1 મોટા કહેવાય? તો હા, 1 મોટા કહેવાય. તેથી 9210 એ સૌથી મોટી સંખ્યા બને. હવે આપણે જોવાનું અહીંયા રહ્યું કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો સૌથી નાની સંખ્યા આપણે નક્કી કરીશું આ બેમાંથી, કારણ કે આમનો જ હજારનો અંક સૌથી નાનો છે 1. તો અહીં જુઓ તમે કે અહીંયા બંનેનો હજારનો અંક તો સેમ છે, સરખો છે 1 1. તો હવે ત્યારબાદ આપણે જોઈશું 100નું સ્થાન. તો 100ના સ્થાને પણ 9 9 અંક સેમ છે. તો ત્યારબાદ આપણે આગળ જોવાનું રહેશે 0 અને અહીંયા છે 2. તો 100ના સ્થાને 2 એ મોટા છે જ્યારે 0 એ નાના છે, તેથી સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1902. તો મિત્રો અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે સૌથી મોટી સૌથી નાની સંખ્યા, નાની મોટી સંખ્યા જ્યારે આપણે જોવાની હોય ત્યારે તેનું, જ્યારે સૌથી મોટી સંખ્યા જોવાની હોય ત્યારે આપણે તેના હજારના સ્થાન કે 10,000ના સ્થાન આપણે સ્થાન કિંમત દ્વારા જોઈશું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા એ નાની છે. કે શું તમે તરત જ કહી શકશો કે દરેક હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે? અહીં તમે જુઓ 4 હાર આપેલી છે, એમાં આપણે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા સૌથી નાની છે. તો પહેલો પ્રશ્નનો જવાબ તો એમણે આપેલો છે કે પહેલામાં જુઓ કે 59,785 એ સૌથી મોટી છે જ્યારે 18 એ સૌથી નાની છે. હવે બીજીમાં જુઓ તમે, તો બીજામાં કઈ સૌથી મોટી કહેવાય? તો 89,423 એ સૌથી મોટી સંખ્યા કહેવાય જ્યારે 100 એ સૌથી નાની સંખ્યા કહેવાય. એટલે કે 89,423 એ મોટી સંખ્યા છે, સૌથી મોટી છે, જ્યારે 100 એ સૌથી નાની છે. જ્યારે ત્રીજામાં તમે જુઓ તો 75,284 એ સૌથી મોટી સંખ્યા છે જ્યારે 111 એ સૌથી નાની સંખ્યા છે. ચોથામાં 9,999 એ સૌથી 9,999 નહીં, પરંતુ 12,002 એ સૌથી મોટી સંખ્યા છે જ્યારે 124 એ સૌથી નાની સંખ્યા છે. બરાબર. તો અહીંયા તમે જોયું કે આ કેમ સહેલું છે તે આપણે સમજ પડી કેમ સહેલું છે. કે જે મોટી સંખ્યાઓ હોય છે, તમે અહીંયા જુઓ તો જે મોટી સંખ્યાઓ હોય છે, ધારો કે અહીંયા 59,785, 89,423, 75,284 અને 12,002 એ 10,000ના સ્થાને છે, હજારના સ્થાને છે, મોટે ભાગે તમને જોવા મળે છે. જ્યારે તમે નાની સંખ્યા જુઓ તો અહીંયા 18 છે, 100 છે, 111 છે અને 124 છે. તો એ કાં તો દશકમાં હોય છે, કાં તો એકમમાં હોય છે, કાં તો 100માં હોય છે. એટલે આના પરથી આપણે સ્થાન કિંમત પરથી પણ આપણે જાણી શકીએ છીએ કે કઈ સૌથી મોટી છે અને કઈ સૌથી નાની છે. હવે અહીં જુઓ કે કઈ મોટી અને કઈ નાની સંખ્યા છે તે શોધો. બરાબર. તો અહીંયા 4 સંખ્યા આપેલી છે. તો સૌ પ્રથમ આપણે પહેલી હાર જોઈએ. તો 4,536, 4,892, 4,370 અને 4,452 આ 4 સંખ્યા આપેલી છે. હવે આપણે નક્કી કરવાનું છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો અહીં તમે જુઓ તો આપણે સૌપ્રથમ જોઈશું કે આ જે હજારનો અંક છે એ બધામાં સરખો છે. 4 4 અને 4 એ 4 અંક એ સરખો છે.
એટલે આપણે 1000નો અંક તો સરખો છે 4. તો હવે ત્યારબાદ આપણે જોઈશું, હવે આપણે જોવું પડશે કે 100ના સ્થાને કયો અંક છે. તો 100ના સ્થાને આપણે અંક જોઈશું. તો 100ના સ્થાને કયો છે? પહેલી સંખ્યામાં 5 છે, બીજી સંખ્યામાં 8 છે, ત્રીજી સંખ્યામાં 3 છે અને ચોથી સંખ્યામાં 4 છે. તો આના પરથી આપણને ખબર પડે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો હા પડે. કઈ રીતે? તો કે 8 એ સૌથી મોટો અંક છે. તો 8 એ સૌથી મોટો અંક છે, તેથી 4892 એ સૌથી મોટી સંખ્યા છે. જ્યારે અહીંયા 3 એ સૌથી નાનો અંક છે, તેથી 4370 એ સૌથી નાની સંખ્યા છે. તેવી જ રીતે આપણે બીજો દાખલો કરીશું. તો બીજામાં તમે જુઓ કે અહીંયા તમને 4 સંખ્યા આપેલી છે, બધી જ 10,000માં છે. તો જુઓ, તેનો તમને 10,000 અને 1000નો અંક સરખા જોવા મળે છે. 1 અને 5 એ બંને અંક સરખા છે. હવે તેના પરથી તો આપણે ડિસાઈડ ના કરી શકીએ કે કઈ સંખ્યા અને કઈ મોટી છે, તેથી આપણે આગળ જવું પડશે. તો આગળ આપણે જોઈશું 100નું સ્થાન. તો 100ના સ્થાને જોઈએ તો પહેલી સંખ્યામાં જોઈએ તો 6 છે, બીજી સંખ્યામાં જોઈએ તો 0 છે, ત્રીજી સંખ્યામાં જોઈએ તો 1 છે, ચોથી સંખ્યામાં જોઈએ તો અહીંયા 8 છે. તો તમને ખબર છે કે આમાંથી કયો અંક સૌથી મોટો છે? તો 8 એ સૌથી મોટી સંખ્યા છે. એટલે કે 15,800 એ મોટી સંખ્યા થશે અને 0 એ સૌથી નાની સંખ્યા છે, એટલે 15,073 એ નાની સંખ્યા થશે. તમને સમજ પડી ગઈ? તો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજામાં જુઓ, તો અહીંયા પર તમને બધી જ સંખ્યા 10,000માં આપેલી છે, બરાબર? તો 10,000માં આપેલી છે. તો આપણે જુઓ, સૌપ્રથમ આપણે ડાબી તરફથી શરૂ કરવાનું. જ્યારે સંખ્યા મોટી અને સંખ્યા નાની જોવી હોય ત્યારે તો તમે ડાબી બાજુ જુઓ તો તમે પહેલાં સૌપ્રથમ જોશો 10,000નો અંક. 10,000ના સ્થાને 2 છે, 2 છે, 2 અને 2 છે. બધામાં સરખો અંક છે એટલે ડિસાઈડ ના થઈ શકે. પછી આપણે જોઈશું 5 છે, 1000ના સ્થાને 5 છે, અહીંયા પર 5 છે અને અહીંયા પર 5 છે. એટલે હજી પણ આપણે નક્કી ના કરી શકીએ કઈ મોટી અને કઈ નાની છે. હજી આપણે એક સ્ટેપ આગળ જવું પડશે. હવે આપણે જોઈશું 100નું સ્થાન. તો 100ના સ્થાને પણ શું છે? અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે. હજી પણ આપણે ડિસાઈડ ના કરી શકીએ કે કઈ મોટી છે સંખ્યા અને કઈ નાની સંખ્યા છે. આના પરથી પણ નક્કી ના કરી શકીએ કારણ કે આ 3 અંક સરખા છે. તેથી હવે આપણે વધુ એક સ્ટેપ આગળ જઈશું અને વધુ એક સ્ટેપ આગળ જઈને આપણે દશકનું સ્થાન જોઈશું. તો દશકના સ્થાને પહેલામાં જુઓ તો 8 છે, બીજામાં જુઓ તો 4 છે, ત્રીજામાં જુઓ તો 7 છે અને ચોથામાં 1 છે. તો હવે આપણે નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે? તો હા, હવે આપણે નક્કી કરી શકીએ કારણ કે બધા જ અંક જુઓ જુદા જુદા થઈ ગયા 100ના સ્થાને. તો અહીંયા સૌથી મોટો અંક કયો છે? 8. એટલે 8 સૌથી મોટો છે, તેથી 25,286 એ સૌથી મોટી સંખ્યા કહેવાય. કેવી કહેવાય? મોટી સંખ્યા. અને અહીંયા 1 એ સૌથી નાનો છે, તેથી 25,210 એ સૌથી નાની સંખ્યા કહેવાય. ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈશું. તો ચોથામાં જુઓ, તમને ચોથામાં 4 સંખ્યા આપેલી છે. તો 4 સંખ્યામાં જુઓ, આ 3 સંખ્યા છે એ 3 સંખ્યા તો 10,000માં છે, પરંતુ આ સંખ્યા તો તમારે 1000માં જ છે. એટલે આ સંખ્યા 1000માં છે એટલે આ સંખ્યા તો નાની થઈ જ ગઈ. સૌથી નાની આપણને ખબર પડી જ ગઈ સ્થાન તેના
1000 અને 10,000થી જ ખબર પડી ગઈ, એટલે 6895 એ નાની સંખ્યા થઈ ગઈ। હવે જોવાની રહી ખાલી આપણે મોટી સંખ્યા, તો મોટી સંખ્યા જોવા માટે આપણે જોઈશું તો તેનું સ્થાન જોઈશું। તો જુઓ કે 10,000ના સ્થાને કયો અંક છે? 2 છે, અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે અને અહીંયા 4 છે। 1000ના સ્થાને 4 છે એટલે અહીંયા 3 છે, 4 છે અને 4 છે। તો આ 3 તો ના આવે મોટી સંખ્યામાં, કારણ કે 4 મોટા છે, એટલે આપણા પાસે માત્ર 2 જ સંખ્યા રહી। તો હવે આપણે તો ઇઝી થઈ ગયું કે કઈ રીતે ડિસાઈડ કરી શકીશું। તો અહીંયા જુઓ તો આ 2 એ સેમ અંક છે, તેથી હવે આપણે આગળ જોઈશું તો 100ના સ્થાને। તો અહીંયા જુઓ 100ના સ્થાને કેટલા છે? 5 અને અહીંયા છે 6। તો 5 અને 6માં કોણ મોટું કહેવાય? તો 6 એ મોટા છે, તેથી 24,659 એ મોટી સંખ્યા કહેવાય અને 6,995 એ નાની સંખ્યા કહેવાય। આશા રાખું છું કે તમને મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધતા આવડી ગઈ હશે। અહીં જુઓ મેં તમને એક તમારા માટે સરળ કરી દીધું છે કે મોટી સંખ્યા માટે મેં કલર આપી દીધો છે અને નાની સંખ્યા માટે પણ મેં અલગ કલર આપી દીધો છે। તો અહીં તમને જવાબ તમે આરામથી તમે લખી શકશો। તો ત્યાં સુધી હવે આપણે આવતો લેક્ચરમાં સંખ્યા કઈ રીતે બને છે, કેટલી તમે સંખ્યા બનાવી શકો, કેવી રીતે બનાવી શકો તે આપણે જોઈશું। થેન્ક યુ।